ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પત્રકાર પરિષદ ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોના ભારે ઘસારાના પગલે થયેલી અફરાતફરી મામલે અધ્યક્ષનું નિવેદન। ભાજપ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે નિવેદન આપ્યું। ઉનાળુ વેકેશન શરૂ થવાના કારણે ઉત્તર પ્રદેશ અન્ય રાજ્યોમાં જવા માટે મુસાફરોનો ઘસારો થયો હતો। એક જ ટ્રેનમાં હજારોની સંખ્યામાં લોકોનો ઘસારો થયો હતો। કેટલાકની તબિયત લથડતા એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી। અન્ય રાજ્યોમાં જવાવાળા માટે 6 નવી ટ્રેન વધારવા રેલવે વિભાગને રજૂઆત કરવામાં આવી। મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉતાવળ ન કરે અને અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે વિનંતી કરવામાં આવી। રેલવે મંત્રીની ટેલિફોનિક વાતચીત કરી જાણ કરવામાં આવી, જેથી નવી 6 ટ્રેન શરૂ કરવા માટેની તૈયારી આપી છે। ઉધના અને સુરત રેલવે સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવશે નવી 6 ટ્રેન। સ્ટેશન પર અવ્યવસ્થા ન સર્જાય તે માટે ભાજપના કાર્યકર્તાઓ પણ કામે લાગ્યા છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા હતા। ખૂબ અફરાતફરી થઈ હતી। એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એકસાથે સ્ટેશન પર હતા। થોડી ધક્કામુક્કી પણ થઈ। કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી। એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે। મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે। એનામાં બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ। આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે। ને એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે, અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।